સાબરકાંઠામાં ફરિયાદી જ આરોપી નીકળ્યો છે। રાજસ્થાનના વેપારીને દેવું થતા લૂંટનું તરકટ રચ્યું। ખેડબ્રહ્મા હાઈવે પર શ્યામનગર પાટિયા નજીક લૂંટની ફરિયાદ હતી, ત્યારે શ્યામનગર કિસાન જીન પાસે 65 લાખની લૂંટ થયાની ફરિયાદ થઈ હતી। કારમાં સવાર શખ્સો બંદૂક બતાવીને લૂંટ કર્યાની ફરિયાદ નોંધાઈ હતી, ત્યારે પોલીસે તપાસ કરતા ખુદ ફરિયાદી આરોપી નીકળ્યો છે। રાજસ્થાનના વેપારીને દેવું થઈ જતા તેણે આ સમગ્ર તરકટ રચ્યું હતું। વડાલી પોલીસે આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે। તો આજ મુદ્દે સંવાદદાતા સંદીપ પટેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। સંદીપ, સાબરકાંઠામાં ફરિયાદી જ આરોપી નીકળ્યો છે। લૂંટ થયાની તેણે ફરિયાદ કરી હતી, પણ પોલીસે તપાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે। સંદીપ, જી ચોક્કસથી અંકુર, ગત બપોરે ખેડબ્રહ્મા વડાલી હાઈવે પર શ્યામનગર પાટિયા પાસે 65 લાખની લૂંટ થઈ હોવાની સમગ્ર વિગત બહાર આવી હતી। રાજસ્થાન સાવડી કોટડાના મુસ્તાક ખાન વેપારી છે, તેને વેપારી પૈસા લઈને 65 લાખ રૂપિયા આવ્યા હતા અને રસ્તામાં જ બનેલો કાર દ્વારા આવી અને બંદૂકથી અણીએ લૂંટ થયાની સમગ્ર મામલે વડાલી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવા પામી હતી। ત્યારે વડાલી પોલીસ, એલસીબી, એસઓજી સહિત ટીમ કામે લાગી હતી અને ગણતરીના કલાકોમાં જ સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ કરી હતી અને સમગ્ર મામલે ખુલાસો થયો હતો કે જે ફરિયાદી છે તે જ આરોપી છે અને આરોપીને સમગ્ર મામલો ઝીણવટભરી તપાસ ઊંડાણપૂર્વક તપાસ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો કે જે ફરિયાદી છે તે વેપારી છે તેનું દેવું વધી ગયું હતું ને દેવું વધી જતા તેને તરખડાટ કર્યો હતો કે પોતે જ આ સમગ્ર મામલે રચ્યું હતું કે પોતાને ત્યાં રસ્તામાં જ લૂંટ થઈ છે અને 65 લાખ જેટલી લૂંટ થઈ છે, તેને લઈને તેના પરિવારજનો સહિત રાજસ્થાન કોટડા છાવણીથી લોકો પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા અને સમગ્ર મોડે સમગ્ર મામલે તેને કબૂલાત કરી હતી કે મેં આ સમગ્ર મામલે મારી આ પરિસ્થિતિ હતી ને જેવું વધી જતા મેં આ સમગ્ર મામલો મેં રચ્યો હતો। આ મામલે ડીવાયએસપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને વડાલી પોલીસે મોડી રાત્રે તેને ફરિયાદ લઈ અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। જી બિલકુલ સંદીપ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।